એક 75 વર્ષના વૃદ્ધને છાતીમાં ખૂબ દુખાવો થતો હતો. દિવસે દિવસે આ દુખાવો વધતો જતો હતો અને હવે તો એ સહન કરવો ખૂબ મુશ્કેલ હતો. શહેરના હૃદયરોગના સૌથી નામાંકિત ડોક્ટર પાસે પોતાના હૃદયનું ચેકઅપ કરાવવાનું એમણે નક્કી કર્યું. ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઈને એક દિવસ આ વૃદ્ધ એમની હોસ્પિટલ પર પહોંચ્યા. પૈસે ટકે ખૂબ સમૃદ્ધ હોવાથી બીજી કોઈ ચિંતા ન હતી. ડોક્ટરે જાતના ટેસ્ટ કર્યા અને તમામ ટેસ્ટના પરિણામ બાદ ડોક્ટરે વૃદ્ધને કહ્યું, દાદા, તમારા હૃદયની કેટલીક નળીઓ બંધ થઈ ગઈ છે, આ માટે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. હવે વધુ લાંબો સમય રાહ જોઈ શકાય તેમ નથી. દાદાથી તકલીફ સહન થતી ન હતી એટલે દાદા સહિતના પરિવારના તમામ સભ્યોએ ઓપરેશન કરવા માટેની પરવાનગી આપી. બીજા જ દિવસે દાદાના હૃદયની બાયપાસ સર્જરી કરવામાં આવી. હૃદયનું ઓપરેશન સફળ રહ્યું અને દાદાની ઉંમર 75 વર્ષ હોવા છતાં રિકવરી પણ ખૂબ સારી હતી. ઓપરેશનના એક અઠવાડિયા પછી જ દાદાને રજા આપવાનું નક્કી થયું. આજે હોસ્પિટલનો છેલ્લો દિવસ હતો. સવારે હોસ્પિટલ તરફથી દાદાના દીકરાના હાથમાં ઓપરેશન અને દવાઓ તથા હોસ્પિટલ ચાર્જનું બિલ આપવામાં આવ્યું. દાદાએ બિલ જોવાની ઈચ્છા વ્યક્ત કરી અને દીકરાના હાથમાં રહેલું બિલ માંગ્યું. બિલ હાથમાં લઈને દાદાએ એના પર નજર કરી અને ચૂકવવાની કુલ રકમ પર નજર પડતાની સાથે જ દાદા ઊંડા વિચારમાં સરી પડ્યા અને થોડીવાર પછી ધ્રુસકે રડવા લાગ્યા. સાવ અચાનક દાદાને રડતા જોઈને ડોક્ટર સહિત ત્યાં હાજર બધાને આશ્ચર્ય થયું. ડોક્ટરે કહ્યું, દાદા, આપના ઓપરેશન પહેલા જ મેં અંદાજિત ખર્ચ અંગે આપના દીકરાને જાણ કરી હતી અને એની સંમતિ પછી જ આપનું ઓપરેશન કર્યું છે. છતાં પણ જો આપને બિલ વધુ પડતું લાગતું હોય તો હું મારા સંબંધોનો ઉપયોગ કરીને મેનેજમેન્ટને કહીને એમાં 5% જેવી રાહત કરી શકીશ. દાદાએ આંખમાં આંસુ સાથે કહ્યું, ડોક્ટર સાહેબ, તમારું આ બિલ ભરવાનું છે એટલે નથી રડતો. આ બિલ તો મારો દીકરો ભરી આપશે એટલો સક્ષમ છે, પણ મને એટલે રડવું આવી ગયું કે ભગવાને મારું હૃદય 75 વર્ષ સુધી બહુ જ સારી રીતે ચલાવ્યું, કોઈ જ તકલીફ ક્યારેય ન પડવા દીધી અને એણે ક્યારેય મને 1 રૂપિયાનું પણ બિલ મોકલ્યું નથી. મારા પ્રભુની મારા પરની આ કેવી કૃપા. મિત્રો, કોઈ માણસ નાની એવી મદદ કરે તો પણ આપણે એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને એની એ મદદને કાયમ યાદ રાખીએ છીએ. ભગવાનની માણસજાત પરની કૃપાનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એમની કરુણા કેવી અપરંપાર છે અને આપણને એ જ નથી ખબર કે પ્રભુ માત્ર આપણા હૃદયને નહીં આખા શરીરને કેટલું સરસ રીતે ચલાવી રહ્યા છે.